આજે બધા કથાઓ કરે છે, મારી કથા હારી કરે છે. મારો દીકરો તો કરી તમે જાણો છો, એને પરણે મારીને બેહાડતો તું કથા સાંભળ, પરણે સાંભળ. અને ભાવ કુભાવ અલખ આલસવ, પરણે સાંભળ્યું કે પ્રેમથી સાંભળ્યું હોય, કથા કદી ફુગટમાં ન જાય. ભાવ જોઈએ. તો પેલું જગ્યા બતાવે છે કાન. જે કાનથી હરિની કથા તમે સાંભળો, એ સાંભળેલી કથા અંતરમાં બેસી જવી જોઈએ. ઉતરી જાય એવું કરજો, સમજાય એવું કરજો. ન સમજાય તો ઘરે જઈ રામાયણ ખોલજો. ક્યાંથી કથા શરૂ કરી યાર? આપણે કઈ ચોપાઈથી આરંભ કર્યો તમને ખબર છે? તમને તમારે યાદ રાખીને હું જરૂર બધું યાદ મારે રાખવાનું, ગાવાનું તમારે તો ખાલી બે આવવાનું. કેવળ નિષાદ રાજને ભગવાનની જે પહેલી મુલાકાત થઈ અને એ વખતે નિષાદ રાજ એમ બોલ્યો કે પ્રભુ તમારા મને હરિદર્શન થાય છે. એ ચોપાઈથી આ કથાનો આપણે ત્યાંથી આરંભ કર્યો. છેક ભગવાન ગંગા કિનારે ગયા અને કેવટી પૂજા કરી. ત્યાંથી ભગવાન હવે નીકળી અને ભરદ્વાજીના આશ્રમમાં ગયા. ત્યાંથી હવે વાલ્મીકી આશ્રમમાં ગયા. હવે વાલ્મીકીથી ને ભગવાને પ્રશ્ન પૂછ્યા મારે ક્યાં રહેવું. એ વાલ્મીકી 14 સ્થળ બતાવે છે. એમાં પહેલું કાન. જેના કાનથી જેણે હરિકથા ભગવાનના ચૈત્યની કથાને સાંભળી છે અને સાંભળેલી કથાના પ્રસંગો અંતરમાં ગોઠવી દીધા છે. અને તમને રાતના 12 વાગે કોઈ એમ કહે ઊભો થઈ અને એમ કહે ભાઈ કેવટની કથા કયા કાંડમાં આવે છે, તો તમને એટલી ખબર હોવી જોઈએ કે અયોધ્યા કાંડમાં કેવટ ને રામજીના સંવાદની કથા આવે છે. એટલું તો યાદ રહેવું જોઈએ. છે યાદ તમને? એનો મતલબ એ થાય છે કે તમારું લક્ષ્ય કથામાં નથી. બેઠા છો, શરીર અહીંયા છે પણ મન દોડે છે ઘરે ને વાડીએ ને ખેતરમાં, નામ ચિંતામાં છે કે આ કામ બાકી છે, આ બાકી છે. થોડી પણ ચિંતા જો તમારા મગજમાં હોય, ટેન્શન હોય, તો આ કથા અંદર નહીં જાય. કથાને સમજી હોય તો તમે 3 કલાક ટેન્શન મુક્ત બની જાઓ. કાંઈ યાદ ના રાખો. ઘરને ભૂલી જાઓ, છોકરાઓને ભૂલી જાઓ. તમે કથામાં જ છો. સાવધાની રાખો. આ 3 કલાક બહુ મહત્વના છે. એકવાર મેં કીધું છે કે પૈસાથી બધું ખરીદીને મેળવી શકાય, પણ સત્સંગ નથી મળતો. પૈસા સત્સંગ કર્મથી મળે છે, સત્સંગ ભાગ્યથી મળે છે. अब मोई बा भरोસો હનુમંતા, બિન હરિ કૃપા મિલય નહીં સંતા. સંત કૃપા થાય પછી સત્સંગ મળે છે. આપણી પર ખૂબ સંતની કૃપા છે એટલે આપણને આ 36 વર્ષથી આવો અમૂલ્ય સત્સંગ મળ્યો છે. તમારે વાપરવાનું નહીં, કાંઈ દેવા લેવાનું નહીં. તમને ખાવાની વ્યવસ્થા, ચાપણની વ્યવસ્થા, શરબતની વ્યવસ્થા, હવા માટે પંખાની વ્યવસ્થા, બેસવા માટે પથરાની વ્યવસ્થા. તમારે શું ટેન્શન છે? કયો ભાઈ કાંઈ તમારે કરી ઉપાધિ ખરી? તમને હાંચવાની જવાબદારી આયોજકોની. અને ઠેઠ સુધી તમને અવાજ મળે એ સુંદર માઇકની વ્યવસ્થા અને એ કથાને રસમય બનાવવા માટે સંગીત વ્યવસ્થા. અને સંગીત તમને મળે, સંગીત સાથે સુર મળે એટલે તમને આનંદ આવે, ઊંઘ ન આવે. અને આમ તો ખરેખર તમને ઊંઘ આવતી નથી, મને દેખાય જાય. કોઈ ઊંઘ્યું નથી. આ 6 દિવસ થયા ને, કેટલામો દિવસ થાય? 6થો દિવસ ને? 6 પૂરા હમણાં થઈ જશે. 6 દિવસથી મેં આજ આ કથામાં કોઈને ઊંઘતા નથી જોયા. એટલે નક્કી થયું કે તને ઊંઘ નથી આવતી, પાકું ને? નહીં તો ઘણા આમ જોવા ખાતા હોય, મારા પડી જાય, કાંઈક આમ ઘડી ક્યારેક ઝટકો આવી જાય. પણ આ વખતે ગમે એ કામ હોય, કોઈને ઝૂલું મેં જોયું, મારું ધ્યાન બધે હોય. કોણ ક્યાં ક્યાં, હું બધું હું અહીં બેઠો છું, બોલે કથાય બોલું છું, પણ નજર મારી બધે ફરતી હોય. આ વખતે મને એમ લાગે છે કે કથામાં કોઈને જો ન કરે. મારે કામ ભાઈ રામજીભાઈ તો ઊંઘી જાય, એકવાર તો પડી જ જાય. આવતી એ નથી ભાઈ. ખરેખર લક્ષ્મણ એનું ધ્યાન આમાં કથામાં છે. કથા તુમ્હારી સુભગ સરી નાના, જેમ સરિતાઓ સાગરમાં સમાઈ જાય એમ રામરૂપી ચરિત્ર આપણા કાનમાંથી હૃદયમાં ઉતરી જાય અને હૃદયમાં સ્થાન મળી જાય અને પૂરેપૂરો પ્રસંગ આપણા મગજમાં ગોઠવાઈ જાય. એના કાનમાં હે ભગવાન વાસ કરે. આ પહેલું સ્થળ છે. આમાં આપણો નંબર લાગ્યો. ચિંતા નહીં કરવાની, પ્રયાસ કરો, પ્રયત્ન કરો. આના માટે થોડીક મહેનતની જરૂર છે. બીજી બધી વસ્તુ માટે જેમ મહેનત કરી, તમારે કદાચ રોટલી બનાવી હોય
તો લોટને ચાળવો પડે, એમાં જોતું મણ નાખવું પડે, એમાં પાણી નાખવું પડે, પછી એને બાંધવું પડે, પછી તાવડીને ચાર લૂસીને ચાર કરવી પડે, પછી કથોળને દબાવવા માટે લોટને જોઈએ, પછી એને વણવા માટે પાટલી વહેણું જોઈએ, પછી પાછું એને નાખવાની ફેરવવાની ટાઈમ ટુ ટાઈમ, નહીં તો બળીને ભડકો થઈ જાય, કાકરો થઈ જાય. લક્ષ્ય દેવું પડે છે. એમ આ કથા માટે મન આપો, લક્ષ્ય આપો કે આપણી કથા ફોગટમાં ન જાય. ભલે અડધી કલાક સાંભળો, 1 કલાક સાંભળો, 1 દિવસ સાંભળો, પણ ધ્યાનથી સાંભળો તો બેડો, અને એક શબ્દ સમજાશે ને તો બેડો પાર થઈ જશે. પહેલું સ્થળ કાન, જેના કાનની અંદર ભગવાનની કથા ઉતરી ગઈ હોય અને હૃદય સુધી પહોંચી ગયો હોય અને મન સજાગ થયું હોય, એના કાનમાં હે ભગવાન વાસ કરજો કે જીવે ત્યાં સુધી એ ભગવાનને ભૂલી ન જાય. આ પહેલું સ્થળ. બીજું આવે છે, બીજું સ્થળ આવે છે, આ શરીરમાં છે, કાન શરીરમાં હોય ને. હવે બીજું સ્થળ આવે છે મોઢું. જેના મુખમાંથી હરિના ગુણગાન રોજ ગવાતા હોય, સતત ગવાતા હોય. આપણે કોઈ પણ કામ કરીએ તો કોઈકની આગી પાછી કરીએ, કોઈકની આરે વાતો કરીએ, ઉલટી સુલટી વાતો કરીએ, એના કરતાં હરે રામ હરે કૃષ્ણ ગાઓ તો કેટલું સારું થાય. તમારું કલ્યાણ છે, ભગવાન પ્રસન્ન થાય, સારા વિચારો આપે, સારો સંગ આપે, સારું સુખ આપે, બધું આપે. રામ નામ બિनु गिरा नहीं सो देखूं बिचारी त्यागी मन. વાણીથી જેના મુખમાં રામ નામ ગવાતું હોય, પરમાત્માના ચૈત્રો ગવાતા હોય, ગીતા રામાયણના શ્લોક ગવાતા હોય, રામાયણની ચોપાઈઓ ગવાતી હોય, ગીતાજીના શ્લોક ગવાતા હોય, ભાગવતજીના શ્લોક ગવાતા હોય, સતનામનો પાઠ થતો હોય, અથવા તો રામરક્ષા સ્તોત્રનો પાઠ થતો હોય, અને જેની વાણી એ રામ નામથી ગુથાઈ ગયેલી હોય, રામમય બની ગઈ હોય, એની વાણીમાં હે ભગવાન વાસ કરજો કે જીવે ત્યાં સુધી એનું વર્તન ફરી ન જાય. વાલ્મીકી કહે છે, કેટલી બધું ધ્યાન આપ્યું છે. આપણી વાણીની અંદર એટલી તાકાત છે કે વાણીથી પથ્થરમાંથી ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. વાણીમાં એટલો બધો પાવર છે કે એ વાણીથી હરિનામ ગાવ તો પથ્થરમાં રહેલો ઈશ્વર પ્રગટ થાય છે, ધારા મનના કામ પણ થાય છે. એટલે જેની વાણીમાં શુદ્ધતા હોય, જેની વાણી પવિત્ર હોય, જેની વાણીમાં વિવેક હોય, જેની વાણી શુદ્ધ હોય, એની વાણીમાં હે ભગવાન તમે વાસ કરજો કે જીવે ત્યાં સુધી વાણી ન બગડે અને વાણી પર તમે એનો કાબુ આપજો. આખો આધાર જીવનનું વાણી પર છે. એક વાણી છે એ આપણને ફૂલના હાર પહેરાવે છે, અને એક વાણી પથ્થરના ઘા ખવડાવે છે. એક વાણી આપણું સ્વાગત કરાવે છે, સન્માન કરાવે છે. એક વાણી ધક્કો મારીને બહાર કાઢી મૂકે, નીકળ બહાર. એક જ વાણી છે. વાણી વાણીમાં ફેર છે. એટલે ભગવાન પાસે યાચના કરો કે એવી સુંદર ભગવાન તમને વાણી આપે કે પથારીમાં સૂતા હોય અને પડખો પડતો હરે રામ હરે કૃષ્ણ બોલાય જાય. આ બધું ક્યારે બને ખબર? આ કથાને પૂરેપૂરી સમજમાં જો આવી જાય તો તમે પથારીમાં આનંદથી સૂતા હોય અને પડખો ફરો ત્યારે હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. સતત દિવસનું જતન કર્યું હોય તો રાત્રિએ ઊંઘમાં પણ તમે જોઈ શકો છો તમારો શબ્દો ક્યારે ઊંઘમાં બોલાઈ જાય છે. ઘણા ઊંઘમાં બધા બકતા હોય છે. અમુક લોકો હવે હોતા હોય ને પડખે હોતા હોય તો ઊંઘમાં બકે, અહીં ગયો અહીં ગયો, અહીં આવ્યું અહીં આવ્યું, પડ્યું પડ્યું લઈ લો. દિવસે જોયો નહીં, રાતે પછી સપનામ દેખાય. પણ હરિનામ જો દિવસે ગાયું હોય, જાપ કર્યો હોય કે સુંદર પાઠનો અભ્યાસ કર્યો હોય તો પછી હરિનામ બોલાઈ જાય ઊંઘમાં. હરે રામ હરે કૃષ્ણ. જેની વાણીમાં ભગવાનના ગુણગાન ગવાતા હોય, જેની વાણી હરિના સ્મરણમાં એકચિત બની હોય, એની વાણીમાં હે ભગવાન તમે વાસ કરજો કે જીવે ત્યાં સુધી વાણી એની બગડી ન જાય. આ બીજું સ્થળ. હવે ત્રીજું આવે, ચરણ રામ તીરથ ચલી જાય, રામ બસઉ તીન કે મનમાં. હે પ્રભુ,
જે માણસ પગેથી હાલી અને તમારા મંદિરમાં આવતો હોય, તમારી કથામાં આવતો હોય, એના પગમાં હે ભગવાન વાસ કરજો કે જીવે ત્યાં સુધી રોજ પરમાર્થના સત્સંગના પગલા ભરતો રહે, દૈવ મંદિરમાં રોજ જતો રહે, એવી એને શક્તિ મતી આપજો. ત્યાં પગમાં વાસ કરજો કે ક્યારે એને તકલીફ ન થાય, પગ એના દુખાવો ન થાય. એના ચરણ રામ તીર્થ, ચરણ એટલે પગ ને તીર્થ એટલે ભગવાનનું દર્શન. ઠાકોરજીનું મંદિર છે, ત્યાં જે ભગવાન બિરાજમાન છે ને, રાધા કૃષ્ણ હોય કે રામજી સીતાજી હોય અથવા તો જે દેવદેવી હોય, એના મંદિર સુધી જવું. મેં કાલે વાત કરી, પમની વાત કરી હતી, એક એક ડગલે યજ્ઞ ફળ મળે છે. તીર્થ રામ ચરણ રામ તીર્થ ચલી જાય, રામ બસવ તિન કઈ મનમાં. એક એક ડગલે યજ્ઞ ફળ મળે છે. અને એક એક ડગલે નામ ગાતા ગાતા તમે મંદિરમાં જાઓ તો તમારા પાપ ધોવાઈ જાય છે અને ભગવાન ભવસાગરમાં તારી શકે, તારી દે છે. તો જે વ્યક્તિ પગથી હાલીને ભગવાનના મંદિરમાં જતો હોય, પગેથી હાલીને ભગવાનની કથામાં જતો હોય, એના પગમાં હે ભગવાન વાસ કરજો કે જીવે ત્યાં સુધી પરમાર્થના સત્સંગરૂપી પગલાં ભરતો રહે. તો આજે આપણે 6 દિવસથી રોજ 9 વાગે આવીએ, 12 વાગે જઈએ, 3 વાગે આવીએ, 6 વાગે પાછા ભાગીએ. તો આપણા પગમાં તો વાસ થયો ને કે નહીં? કેમ લાગે છે? આજે 6 દિવસથી તમે રોજ આવો છો, આમ તો 36 વર્ષથી આવો છો, એ પગમાં વાસ ભગવાને કર્યો કે નહીં? 100% ભગવાન કૃપા કરે છે. પણ આપણે મંદિરમાં જઈએ છીએ એ વાત સાચી, ઘણો તમે પ્રયત્ન કરો છો એ વાત બરાબર છે, પણ થોડીક કમી રહે છે. શું ખબર? તમે ઘરેથી નીકળો ત્યારે તમારા જે ઠાકોરજી હોય ને, તમે જેને રોજ દીવાબત્તી કરતા હો, માથું નમાવતા હો, તમે સાંજ સવાર અગરબત્તી દીવો કરતા હોય, એ ઠાકોરજી ઘરમાં છે ને કે નહીં? ભલે ફોટો હોય કે મૂર્તિઓ જે કંઈ હોય તે. તો તમે જ્યારે સાવધાન બનીને મંદિરે જવા નીકળો ત્યારે તમારા ભગવાનને ભલામણ કરતા જાઓ કે હું મંદિરે જાઉં છું, અને મંદિરે પહોંચું ત્યાં સુધી મારી વાણીમાંથી હરિનામ છૂટી ન જાય, ભૂલાઈ ન જાય, બોલતો રહું, એમ એવી કૃપા કરું. સાવધાનીથી હું દર્શન કરું અને દર્શનની જે મૂર્તિ છે એ મારી આંખમાં ગોઠવાઈ જાય, મારી વાણીમાં ગોઠવાઈ જાય. રાતે હું સૂતો ઊંઘમાં ત્યારે મને મારી આંખોમાં એ મૂર્તિ દેખાય અને એનું નામ હું બોલ્યા, ઊંઘમાં મોડું બોલવા. એ હે ભગવાન તું કૃપા કરે છે. તો 100% ફાયદો થાય. આવું કરીશ ખરું ક્યારે? તમારે ક્યાં જરૂર છે? બધું ભગવાન આપી દીધું. હવે હું તો જે વ્યક્તિ પગથી ચાલીને ભગવાન માટે પગલાં ભરતો હોય, એના પગમાં હે ભગવાન વાસ કરજો. આ 3 સ્થળે 4થું છે. કરનિત કરંગી રામ પદ પૂજા, મામા ભરોસો હર્ષ કર કેતા હાથ. સવારમાં નાઈ ધોઈ, સવારમાં તૈયાર થઈ અને તમે જે ઠાકોરજીને માનતા હો, જે ભગવાનને માનતા હોય, એને શુદ્ધ જલથી સ્નાન કરાવો. 2 આચમની 3 આચમની જલ થાય, મંત્ર 4 બોલો. મેં કાલે કહ્યું હતું કે આચમનીથી ટીપું જળ લઈ ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર, તનયા, ચરમંડવતી, વેદિકા, ક્ષિપ્રા, સુંદી, ખ્યાતા, ગયા, ગંડકી, આવા મંત્રોચ્ચારથી ટીપું ટીપું જળ ચડાવો, એને અભિષેક કહેવાય છે. ભગવાનને સ્નાન કરી લીધું છે, એના હાથમાં લઈ નવડાવ્યું, શુદ્ધ કપડાથી લોહી સાફ કરીને આસન પર પ્રમાણમાં બેહાડે અને નવડાવેલું પાણી છે થોડું આંખે લગાડો, શરીર પર સાદો થોડું પી જાઓ તો રોગ ન થાય, દુખાવો મટી જાય, અંતરમાં ગયો તો અંતની શુદ્ધિ થઈ જાય. ભગવાનનું નવડાવેલું જળ ચરણામૃત છે. ચરણ વત્તા અમૃત, ભગવાનના ચરણોનું અમૃત છે. અને અમૃત પાન કરે એની મતિ સુધરી જાય છે, એની વાણી સુધરી જાય છે, એનામાં વિવેકની પ્રાપ્તિ થાય છે, એની મતિ શુદ્ધ બની જાય છે, ભાવના જાગૃત થાય છે. કાંઈ ખર્ચો નથી. આ વસ્તુ કરવાથી ફાયદો તો છે જ છે.
મને તો થયો હોય, તમને થાય કે ન થાય તો તમે ભગવાન જાણો, મને શી ખબર પડે. નિત્ય કર્મ છે, નિત્ય કર્મ છે. કર નિત્ય કરહી રામ પદ પૂજા. આમ તો લખ્યું છે રામજીને રોજ તમે ફોટાને નવડાવો, અથવા મૂર્તિઓ તેને નવડાવો, અથવા શાલિગ્રામને નવડાવો. શાલિગ્રામ રામ છે, શાલિગ્રામજી કૃષ્ણ છે, શાલિગ્રામજી વિષ્ણુ ભગવાન છે, શાલિગ્રામજી શિવજી છે. તમને વિશ્વાસ હોય તો તમામ મોટા મોટા સંતો હોય ને એ નાના એવા શાલિગ્રામ પોતાની જોડેમાં રાખે છે. દુક્ષામ બાપુની આગળ નાના એવા આંબલિયા જેવા શાલિગ્રામ હતા. એ કોઈને દેખાડે, કોકને દેખાડે. મને 2-3 વખત બતાવેલા કે બેટા આ મારો શાલિગ્રામ છે, આ જે કંઈ થાય ને આ શાલિગ્રામ બેઠો બેઠો કરે છે. શાલિગ્રામ વિષ્ણુ ભગવાનનું રૂપ છે, રામજીનું સ્વરૂપ છે, કૃષ્ણ ભગવાનનું રૂપ છે, મહાદેવજીનું સ્વરૂપ છે. પછી એને પદ્ધતિ બતાવી એની પૂજા કેમ થાય. કર્યું ના બાપુ હું તો નવડો એમ નહીં, શાલિગ્રામ પહેલાં મૂકવાના, પછી 1 ટીપું જળ મૂકવાનું. હે ભગવાન રામ, આ શાલિગ્રામમાં તમે વાસ કરો. હે કૃષ્ણ, તમે આમાં વાસ કરો. હે વિષ્ણુ ભગવાન, તમે વાસ કરો. હે મહાદેવજી, તમે વાસ કરો. આ બધાને બોલાવો. જે શાલિગ્રામ બધાનો અંશ છે. બધા દેવો આવી ગયા. પછી એને નવડાવો, બધાનું નામ બોલે. પછી એને ચંદનનું કંકુનું ચાંદલો કરો. પછી એને તુલસીપત્ર ચડાવો, એને ફૂલ ચડાવો, એની આરતી કરો. પૂજા પૂરી થઈ. પછી સાંજે તમને ટાઈમ મળે તો આરતી કરજો, બાકી પૂજા પૂરી. 24 કલાકનું ચાર્જિંગ કરી નાખ, ઉપાધિ જ નહીં. શાલિગ્રામ છે બધાને ઘરે કે નથી? ન હોય તો ગોતી આવજો, રાખજો. ભલે વિશેષ ટાઈમ ના મળે તો 2 ટીપા ગાયનું દૂધ, 2 ટીપા ગંગાજળ, ચોખ્ખું જળ લઈ નવડાવી એને ચંદનનો ચાંદલો કરી તુલસીપત્ર ચડાવજો. શાલિગ્રામ બધા દેવનું સ્વરૂપ છે, બધા એના અંશો અવતાર છે, બધા એને મળતો દેવ છે, અને બધા એની ઓળખાણ તમને કરાવશે. બધા એને તમને પાસે બોલાવીને તમને લઈ જશે ત્યાં. એ શક્તિ ભલે નાના છે, શક્તિ જબરદસ્ત છે. અને ભગવાન શાલિગ્રામની પૂજા કરવાથી બધા દેવો રાજી થાય. કર નિત્ય કરહી રામ પદ પૂજા. શાલિગ્રામની પૂજા થઈ પછી કોઈની પૂજા કરો, બધા દેવો એમાં આવી ગયા. કર નિત્ય કરહી રામ પદ પૂજા. વિશ્વાસ રાખીને જે પોતાના હાથથી ભગવાને રોજ નવડાવે છે. આપણા ભગવાન જેટલી પૂજામાં આપણા ભગવાન હોય, પછી ફોટા હોય કે મૂર્તિ હોય, તો એને બને તો જલથી નવડાવું, અને ન બને તો ખાલી ગંગાજળના 2 ટીપાનો છટકો ભગવાન નાળી કપડું આમ ફેરી ના કરી ભગવાનનો હાથ પગ ધોવાઈ ગયા, ચાંદલો કરી દો. કરણિત કરહી રામ પદ પૂજા, મમ ભરોસો હર્ષન દી. વિશ્વાસથી ભગવાનની પૂજા કરો. જેટલો સમય પૂજા માટે તમે વાપરો છો એટલો તમારા માટે ફાયદો છે. તમારા પર બધા દેવો અનુકૂળ બને છે. જે આપત્તિ જે હોય, તકલીફ હોય, બધી ભગવાન મિટાવી દે છે. હે ભગવાન, ચોથું સ્થળ જે પોતાના હાથથી ભગવાનની પૂજા કરે, નવડાવા ધોડાવી શુદ્ધ આસન આપવું, એને ચાંદલો કરવો, અને અગરબત્તી દીવો કરી પ્રાર્થના કરવી, આ પૂજા કહેવાય. અને પૂજા કોઈ લાંબુ ગણાય ને. પૂજા એટલે તો કેટલી લાંબી લાગતી છે. પૂજા લાંબી નથી, એકદમ ટૂંકી છે. ખાલી નવડાવીને ભાવથી મમ્મ ભરોસો હર્ષન દીના, ભાવપૂર્વક એને પગે લાગીને પ્રાર્થના કરો. અને મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ, એ ભગવાનની સ્તુતિ છે. બીજું શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભંગમ. આ શ્લોક બધામાં નવડામાં હાલે, ચાંદલામાં હાલે, પ્રાર્થનામાં હાલે, પૂજામાં હાલે. એક મંત્ર આવડ્યો તો કાંઈ જરૂર નહીં. બીજા મંત્રો ઘણા છે. નમો સ્વનંતાય સત્ય મરુદય સત્યપાદાર ક્ષીરોભાવે સતનામને પુરુષાય શાશ્વતે સત્ય કોટ યુગધારણે નમો નમ. કસ્તોરી તિલકમ લાડ પટલય વક્ષસ્થલે કૌસભમ નાસાગરે વરકર્તરે વેણુકરે ગંગનમ સર્વાંગે હરિચંદનમ સુરતકંઠે ચ મુક્તાવલી. બધાએ ઘણા જ મંત્રો શ્લોકો છે, પણ બધું યાદ ન રહે તો શાંતાકારમ ભુજગૈશનમ એક મંત્ર બધામાં ઉપયોગી. વિષ્ણુ ભગવાનને નવડાવો તો હાલે, રામજીને નવડાવો તો હાલે, કૃષ્ણ ભગવાનને નવડાવો તો હાલે, પૂજામાં હાલે, પ્રાર્થનામાં હાલે, સ્તુતિમાં હાલે. અને બાર ગામ જાઓ ને તો એ ભગવાનને પગે લાગીને મંત્ર બોલીને પગલું ભરો તોય હાલે, તકલીફ ન થાય.
આ સીધી પદ્ધતિ છે. હાવ હેલો રસ્તો બતાવ્યો છે, હાડબીડ નહીં, ડામર રોડ, હાઈ ક્લાસ, કોઈ ઠેસે ન વાગે, કોઈ તકલીફ ન થાય, સીધો. પછી કરવું કે ન કરવું તો આપણા હાથમાં છે. કઈ રીતે કરહી રામ પદ પૂજા, ભગવાનની પૂજા કરો. શેરથી નિત્ય સવારમાં જાગી અને આવી રીતે ભગવાનની પૂજા કરતા હોય, એની પૂજનમાં હે ભગવાન તું વાસ કરજે, કે જીવે ત્યાં સુધી એ કર્મને ચૂકી ન જાય. જ્યાં સુધી જીવન આપણું હાલતું ચાલતું છે ત્યાં સુધી શક્ય હોય તો પૂજા કરજો. અને પછી તમે નહીં હાલી શકો તો તમારા દીકરા દીકરીઓ કરશે. પાછળ ભગવાન બધી વ્યવસ્થા કરી રાખે. જે બાપે પૂજા કરી હોય એ પૂજા દીકરો કરે છે, અને પછી એનો દીકરો એ પૂજા કરે છે. તો પરંપરા હાલી આવે. કરી હોય તો લાઈન પકડાય, અને કરી ન હોય તો લાઈન ચૂકાઈ જાય છે. એ તમે કંઈક કરશો ને તો તમારા બાળકો લાઈન પકડશે. આજે હું જોઉં છું કે સુરતથી, બોમ્બેથી, બહારથી, ધંધામાંથી સુખી માણસો, સુખી રાજકુમારો, સુખી યુવાન મિત્રો આવે, છતાં અહીંયા ભગવાનને પગે લાગે, આમ પ્રદક્ષિણા કરે. ભણેલો ગણેલો માણસને તો આ કળિયુગમાં આવો પ્રેમ નથી હોતો. એક આપણું ભંડારી ભાગશાળી છે, નસીબદાર છે કે આવા સુખીના દીકરા નોકરી કરતા હોય, ધંધો સારો આમ કરતા હોય, ખૂબ કમાણા હોય, પણ જ્યારે અહીંયા આવે ત્યારે નાના બની અને બધા કામ મળે કરવા. કોઈ પીરસા મળે, કોઈ થાળી મળે આપવા, કોઈ આ બધું શું છે પહેલાં? એક સંતની કૃપા અને રાવણનો પ્રતાપ છે. નહીં તો બીજા જે હમણાં અમે ખેડા જિલ્લામાં કથા કર્યા, આમ 9-10 કથા હમણાં એ બાજુ ગુજરાતમાં કરી, પણ બધાએ કોઈ નમવામાં કે રામ રામની ખબર કોઈ નથી. અને આ કથા મેં સાંભળી ત્યારે એને નવાઈ લાગી કે આવું બધું આમાં છે, અમને ખબર જ નહોતી. બધું તમે નસીબદાર નથી, અમારા ભંડારીયામાં તમે આવો, મેં તમને ખબર પડે કેમ થાય. અને ગુજરાતમાં કાંઈ દેવો જમવાનું નહીં, બિલકુલ જમવાનું જ નહીં, ચા પાણી નહીં, ઘરેથી પીને આવવાનું, અને પાણીનો માટલો ભરતો હોય પીવો હતો. કોઈ પાય નહીં તમને, બગલામાં રાખવાનો, ચાય ગોટલો બની દેવો, કોઈ તમને પાણી પાવા ન આવે. સાંભળો કે જાઓ જમવાનું ઘરે જાય ને. પણ કથા એવી સરસ થાય ને લોકોને, પછી આ કથા સાંભળે ને પછી બધાને પસ્તાવો થયો કે અત્યાર સુધી અમને એવું કંઈ મળ્યું જ નથી. કથાઓ તો ઘણી કરી, પણ આવી સમજણ અમને નહોતી આવી, એટલે હવે લાગુ થઈ ગયા. અને આવતા વર્ષનું પાછું બુકિંગ કરી નાખ્યું. મને કે તમે જ આવજો. ભાઈ આવે ને દીદી નચાવે છે, સાચી વાત નથી કરતા. મેં તો હું આવી જાય, અમે બે નક્કી જ છે આવવા. તો જેને ગમે આવશો એવું નથી, અમને ગાવા માટે જ છીએ. હવે બીજું કાંઈ કામ કરવાનું નથી અમારે, આવીશ ચોક્કસ. એટલે કરની તે કરાઈ રામ પદ પૂજા. કર કહેતા હાથ ભગવાન આપણને શું કામ આપ્યા છે? ભગવાનની પૂજા માટે આપ્યા છે, માળા લઈને જપ કરવા માટે આપ્યા છે, દાન કરવા માટે આપ્યા છે, પુણ્ય કરવા માટે આવ્યા છે. હાથેથી તમે દાન કરો, હાથેથી પુણ્ય કરો. દાન કોને કહેવાય? તર્પણ હોમ કરહી વિધિ નાના, વિપ્ર દેવાય દે બહુદાના. વિપ્ર એટલે બ્રાહ્મણ, વિપ્ર દેવાય દે બહુદાના. દાન કરો બ્રાહ્મણને, સંતને, અભ્યાગતને, સાધુને, ગરીબને, ભૂખ્યાને દાન કરો. ખંડિત કરઈ રામપદ પૂજા, મમ ભરોસે હર્ષન દૂજા. ચોથું સ્થળ વાલ્મીકીએ કહ્યું છે કે જે હાથેથી બધા દેવની પૂજા કરે છે, હાથેથી જપ કરે છે, પાઠ કરે છે, દાન પુણ્ય કરે છે, એના હાથમાં હે ઈશ્વર તમે વાસ કરજો, કે દીવે ત્યાં સુધી એનું કર્મ એ ચૂકી ન જાય. હવે છઠ્ઠું સ્થળ, 5 પૂરા થયા ને કેટલા થયા ગણજો તમે. હું તો હાંકે રાખું છું, મને બધું ભૂલાઈ જાય. કેટલા થયા ભાઈ? કાન, મોઢું, પગ, હાથ, 4 થયા ને. હવે 5મું આવે. તર્પણ હોમ કરહી વિધિ નાના, વિપ્ર દેવાય દેહી બહુદાના. તર્પણ હોમ કરહી વિધિ નાના, વિપ્ર દેવાય દેહી બહુદાના. સવારમાં નાહી ધોઈ અને ભગવાનની પૂજા કરવી. હોમ કહેતા હવન, તર્પણ કરવાનું. સવારમાં તમે નાહી લ્યો,
મેં વાત કરી છે, ફરી વાર કહું છું કે નાવા બેસો ત્યારે તમે જે પાણી લીધું છે નાવાનું એ તમે જમણા હાથમાં લ્યો અને પછી બોલો કે ગંગા યમુના સરસ્વતી મારા નાવાના જળમાં પધારજો. એ બધા તીર્થો આવી ગયા. પછી તમે એક ઘૂંટલો પીને પછી નાવો, એ તમારા શરીરમાં બધા તીર્થોનું જળ આવી ગયું. પછી તર્પણ હોમ નાહી ગયા પછી, નવાઈ ગયા પછી તમે તમારા પિતૃઓને યાદ કરીને જળ આપો. સીધા હાથે 4 જો દિવસ ઉગી ગયો હોય અને પછી તમે જો નાયા હોય તો 4 ખોબા આપવાના. અને દિવસ ઉગ્યા પહેલાં જો તમે જળ આપવા માટે ત્યાં હોય તો 3 ખોબા. 3 ખોબા ભરીને સીધા હાથે પિતૃને આપો. પિતૃદેવતાભ્યુતૃ પિતામ, પિતૃદેવતાભ્યુતૃ પિતામ 3 વખત અથવા 4 વખત બોલવાનું. એટલે તમે જે પાણી આપો છો એ પિતૃદેવને મળે છે. પછી 3 ખોબા જળ ખોબા ભરીને જમણા અંગૂઠે ઉતારવાનું. સીધે હાથે પાણી જે આપો છો એ ભગવાન સૂર્યદેવને મળે છે. તમારું આપેલું જળ સૂર્ય ભગવાન સ્વીકારે છે. સૂર્ય ભગવાન પ્રત્યક્ષ દેવ છે. અને તમે એને પાણી પાવાની પીવે એવું નથી ભયલા તો એ તકલીફમાં મુકાઈ જાય. પણ સૂર્યદેવ સાક્ષાત ભગવાન છે, જેના પ્રકાશથી ઝાડવાઓને ફળ લાગે છે, જેના પ્રકાશથી જમીનમાં નાખેલું બી ઉગે છે, જેના પ્રકાશથી આ શરીરને આરોગ્ય મળે છે, શરીરની અંદર રોગ જતા રહે છે. સૂર્ય ભગવાન ન હોય તો માણસ રોગી બની જાય છે. સાક્ષાત દેવ છે. અને સૂર્ય ભગવાન એટલું જ કહે છે કે તમે માણસ તરીકે અવતાર મળ્યા હોય તો ખાલી સવારમાં 3 કે 4 ખોબા મને જળ આપો, તમારું ખરાબ નહીં થવા દો, તમારું ધ્યાન રાખજો, તમારી બુદ્ધિને બગડવા નહીં દો. સૂર્ય ભગવાને ગેરંટી આપી. જમણે અંગૂઠે જળ ઉતારવાનું છે. પિતૃદેવને એ પાણી મળે છે. સમસ્ત પિતૃદેવતા પિતામાં ઉતરે પાણી. અને સીધા હાથે જળ સૂર્ય ભગવાન. એ સૂર્ય સહસ્તા તો તેજો હાથે પતે નકુંભાઈ મામ ભક્તાગ્રહ દ્વા કરો. એ સીધા હાથે સૂર્ય ભગવાન આપવાનું એ મંત્રથી સૂર્ય ભગવાન જળ સ્વીકારે. જમણે અંગૂઠે તમે આપો છો, તમારા 3 પેઢીના પિત્રોને તમારું પાણી મળે છે. જ્યાં જન્મ મળ્યો હોય ત્યાંને તરસને પીડાતા હોય પાણી વિના તો તમારું આપેલું જળ એને મળે. સમસ્ત પિતૃદેવતા પિતૃ પિતા એટલું બોલવાનું. જમણે અંગૂઠે 3 કે 4 ખોબા આપવાના. અને કહેવાય તર્પણ ક્રિયા. તર્પણ હોમ કરહી વિધિ નાના. હોમ કહેતા હવન. પેલા પિતૃને તર્પણ કરો અને પછી હોમ કહેતા યજ્ઞમાં તમે આહુતિ આપો. 5 આહુતિ, 11 આહુતિ, 51, 108 જે તમે. ઓમ હ્રીમ સૂર્યાય નમઃ, ઓમ હ્રીમ ચંદ્રાય નમઃ, ઓમ હ્રીમ હોમાય નમઃ. ભગવાનના ગ્રહોના નામ લો. તમારી કુલદેવીની આહુતિ આપો. તમે જે માનો એ ભગવાનની આહુતિ આપો. શ્રી રામચંદ્રાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, સ્વાહા. 5, 11, 51 જે કંઈ બને. માણસને 1-5 આહુતિ આ જરૂરી છે. અને યજ્ઞ ભગવાનમાં આહુતિ આપવાથી વાતાવરણ શુદ્ધ બને છે, પવિત્ર બને છે અને આપણું ઘર મંદિર બને છે. આ ભગવાનનું આવાગમન થાય. જે ઘરમાં દૈવથી અથવા ઘીની આહુતિ આપી ધૂપ થતો હોય ત્યાં ભૂત પ્રેત આવે નહીં, ત્યાં અવગુણ આવતો નથી, ત્યાં સારું કર્મ થાય છે, સારી મતિ આવે છે, વાતાવરણની શુદ્ધિ થાય છે. એટલે આપણે બતાવ્યું છે કે તર્પણ હોમ કરાય. પિતૃ તર્પણ હોમ કહેતા યજ્ઞ. અને વિપ્ર દેવાય દઈ બહુ દાના. બ્રાહ્મણને બને તો દાન આપવું. ભલે બ્રાહ્મણ ગમે કામ કરતો હોય પણ બ્રાહ્મણનો હક છે, અધિકાર છે. અને તમારું આપેલું દાન બ્રાહ્મણને, એનાથી ભગવાન પ્રસન્નતા રાજી થાય. બ્રાહ્મણ શું કરે છે નથી જવાનું, પણ જન્મથી બ્રાહ્મણ છે તો શક્ય હોય તો બને એટલું દાન એને આપવું. પૂજ્ય વિપ્ર સકલ ગુણહીના, પૂજ્ય શુદ્ર સકલ પ્રવીણ. ઉત્તરકાંડમાં ચોપાય છે. ઉત્તરકાંડની અંદર લગભગ 102 કે 5મી ચોપાઈ છે. એમાં લખ્યું છે
કે બ્રાહ્મણ ગુણહીન હોય છતાં પૂજનીય છે, અને શુદ્ર ગમે એવો પ્રવીણ હોય તો પૂજનીય દાન યોગ્ય નથી. વિપ્ર દેવાય દેય બહુદાન, પ્રભુએ તમને આપ્યું હોય તો બ્રાહ્મણને તૃપ્ત કરો. બ્રાહ્મણ રાજી થશે, ભગવાન રાજી થશે. વિપ્ર દેવાય દેવ બહુદાના. વાલ્મીકી ભગવાનને કહે છે, હે પ્રભુ, તર્પણ હોમ કરાઈ વિધિ નાના, વિપ્ર દેવાય દેય બહુદાના. આ પાંચમો હવે છઠ્ઠો સ્થળ આવે. સબ કરી માં ગઈ એક ફલ, રામચરણ રતિ હો, तिनके मन मंदिर बसऊ, श्री रघुनंदन दो. सब करी मांग ही एक फल. તમે ભગવાનની પૂજા કરો, પાઠ કરો, યજ્ઞ કરો, ધૂપ દીપ કરો, સ્તુતિ પ્રાર્થના કરો, પણ ભગવાન પાસે કોઈ ઈચ્છા કરતા નહીં, માગવું નહીં. તમે ખાલી સ્તુતિ કરી નાખો, પૂજન કરી નાખો, પણ માગવાનો હક નથી આપણો. તમારી પૂજા હારી હશે ને, સાચી હશે ને, તો વગર માગે તમને શું તકલીફ છે ભગવાન જાણી જાય, અને વગર માગે આપી દેવાનું. માગવાની જરૂર નથી. ભગવાન પાસે માગવું એ કંગાળતા છે, માગવું નહીં જોઈએ. તમે ખાલી સામે ઉભા રહો ને બે હાથ જોડીને, અને 5 નામ લ્યો ને, ત્યાં ભગવાનને તમને ઓળખી જાય કે શું કામ આવ્યું છે અને શું તકલીફ છે, અને તમે ધ્યાનથી એની પ્રાર્થના કરો ને તો દુઃખ મટાડી પડી જાય. सब करी मां गई एक फल, रामचरण रति हो, तिनके मन मंदिर बसऊ, श्री रघुनंदन दो. એ ભગવાન, જે માણસ તમારી રોજ પૂજા કરતો હોય પણ કદી માગતો ન હોય, અને માગે તો તમારી અવિચલ ભક્તિ સિવાય ન માગે. માગવું હોય તો ભક્તિ માગો, પણ તમારી સુવિધા નહીં માગતા. તમે જે માગણી અને માગવું એ કંગાળતા છે. ભગવાન રાજી ન થાય. વગર માગે તમારી પરિસ્થિતિ શું છે ભગવાનને ખબર. ખાલી તમે ભજન કરો, એનું નામ ગાઓ, તમારી પરિસ્થિતિ ભગવાનને ખબર છે. એ દુઃખ મટાડી દેશે, કહેવાની જરૂર. એ તો અંતર્યામી છે. અંતર્યામી શિવ કહેવું, ભગવાન અંતર્યામી દેવ છે. વગર કીધે તમારી વેદના ભગવાન સમજી જાય શું કામ આવ્યું છે, મારું શું કામ ન, કહેવાની કોઈ જરૂર નથી. સબ કરી માંગી એક ફલ, રામચરણ. હે ભગવાન, તારી હું પૂજા કરું, મારે કાંઈ નથી માગવું, પણ સતત તારા ચરણમાં મારો પ્રેમ રહે, મારી દ્રષ્ટિ તારા ચરણમાં રહે, અને મારા મુખમાં તારું નામ ભૂલાઈ ન જાય, એવું તું મને મારી પર કૃપા કરજે. સબ કરી માંગી એક ફલ, રામચરણ રતિ હો, તિનકે મન મંદિર બસવું, શ્રી રઘુનંદન દો. આવું જેનું જીવન હોય એના મન મંદિરમાં હે ભગવાન તું વાસ કરજે. જ્ઞાન, વૈરાગ અને ભક્તિ ત્રણેયને રહેવા માટે જગ્યા બતાવે. ત્રણેય વ્યક્તિને આ પ્રકારનું કર્મ હોય એમાં વાસ કરી છઠ્ઠો સ્થળ બતાવ્યો. સબ કરી માંગે એક ફળ, રામચરણ રતિ એટલે બુદ્ધિ. સતત ભગવાન તમારા ચરણમાં પ્રેમ રહે, અને માગવાની ઈચ્છા તો ભગવાનની અવિચલ ભક્તિ માંગો. આવું જેનું નૈતિક જીવન હોય હૃદયમાં હે ભગવાન વાસ કરજો. હવે છઠ્ઠું સ્થળ આવ્યું ને, હાથમાં આવ્યું. તમે હિસાબ કરો છો કે નહીં, મારે કેટલું ધ્યાન રાખવું. 6 પૂરા થયા, 7માં આવ્યું. ભગવાનને વાલ્મીકીજી કહે છે, હે પ્રભુ, જનની સમ જાનહી પ્રિય નારી, પરાઉધન વિષ એ વિષા. જનની સમજા નહીં પ્રિય નારી, પરાઉધન વિષ તે વિષા. જનની સમજા નહીં પ્રિય નારી. પોતાની પત્ની સિવાયની કોઈ પણ સ્ત્રી ઉંમરમાં મોટી હોય તો માતા સમાન દેખાય, સમકક્ષ હોય તો બેન સમાન દેખાય, નાની હોય તો દીકરીના ભાવથી દેખાય, એવી દ્રષ્ટિ બનાવો.
આવી જેની દ્રષ્ટિ હોય એની દ્રષ્ટિમાં હે ભગવાન તો વાસ કરજે કે જીવે ત્યાં સુધી એની આંખ બગડી નહીં જાય. હંમેશા એક નિયમ છે કે પાપ જે છે ને એ પેલું આંખથી પ્રવેશ કરે છે, આંખમાંથી અંદર જાય, પછી વાણીને બગાડે, પછી મનને બગાડે, સ્વભાવને બગાડે. આંખ બગડે એટલે બધું બગડે છે. એટલે આંખને શુદ્ધ બનાવવાની છે. તો આંખ આવી હોય, ઝોકો વાગ્યો હોય તો એના ઉપાયો હોય, એના ટીપા હોય, એની દવા હોય, એને કંઈક ટ્યુબ હોય. પણ બગડેલી આંખની કંઈ દવા નહીં આવતી હોય સીધી લગાવો હરકી થઈ જાય ના. બગડેલી આંખને સુધારવાની કોઈ દવા નથી. ઝોકો વાગ્યો તો પહેલાં આપણે ઝોકો ઉતરાવતા, ખબર? અત્યારના યુગને ખબર નહીં હોય. કાથીની દોરી લે અને લગભગ આ કામ બહેનો કરતા પહેલાં, નાના હતા તારી વાત કરું. કાથીને નાની એવી દોરી લે એને આમ વળ દઈને પછી પૂરી બનાવે, પછી તેલમાં બોળે, પછી એને પેટાવે, પછી ઝોંકો વાગ્યો ને હામ બેહાડે, પછી આમાં ઉતારે, પછી ટીપા એ પાણીમાં નીચે છાલી ભર્યું હોય એમાં ટીપા પડે, એ પાણી લાલ થઈ જાય. ઓલો એમ કે ઝોકો ઉતરી ગયો. એ દોરીનું પાણી પડ્યું લાલ બાકી ઝોકો ન ઉતરે. આપણે એમ છે કાથીની દોરી પલ્લે એને તેલવાળી થાય અને હળગે પછી એમાંથી ટીપા પડે, એ ટીપું લાલ હોય છે. પણ ડોશી એમ કે ઉતરી ગયો, જો લાલ પાણી થઈ ગયું. બોલે બીજો હાથું માને અને શ્રદ્ધા છે ને ઉતરી જાય પાછું. એવું નથી. ઝોકો વાગ્યો હોય તેને ઉતારવાની વ્યવસ્થા છે. પછી આંખની દુખાવો હોય, આંખ આવી હોય તો ટીપા હોય, એની ટ્યુબ હોય. પણ બગડેલી આંખ માટે કંઈ ઉપાય ખરો પેલા? હા, તુલસીજી ઉપાય આપ્યો, એક ઉપાય છે. બગડેલી આંખને જો પવિત્ર બનાવી હોય, યોગ્ય બનાવી હોય તો 5 વાગ્યામાં જાગી, બધા સૂતા હોય ત્યારે જાગી અને એકાંતમાં બેસી નાહી ધોઈ દીવો કરી અને તમારી કુલદેવીની એક માળા ફેરવો. ઓમ રીમ ક્લીમ ચામુંડા વિશે નમઃ, ઓમ રીમ ક્લીમ ખોડિયાર દેવીએ નમઃ, ઓમ રીમ ક્લીમ ધાવડી દેવીએ નમઃ, ઓમ રીમ ક્લીમ બ્રહ્માણી દેવીએ નમઃ. એક માળા ફેરીને તકલીફ થશે તો મટી જશે. જે ભગવાનને માનતા હોય એક માળા ફરી નાખો. 108 નામ. શ્રી રામચંદ્રાય નમઃ, શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ, શ્રી વિષ્ણુ પરમાત્માને નમઃ, ઓમ નમઃ શિવાય. એક માળા, જે ગમતી એમાંથી એક માળા. તમે રોજ એક માળા કરશો અને 1 મહિના સુધી સતત 5 વાગે જાગીને આ કામ કરજો, એ તમને આંખમાં નવીનતા દેખાશે. જગતની ભૂલ નહીં દેખાય, જગત તમને શુદ્ધ દેખાશે. આ વગર પૈસાની દવા છે. જપ કરવાથી દ્વિગુણ રૂપી આંખ સુધરી જાય, વિકાર બંધ થઈ જાય, તમારી ઈર્ષા જતી રહે, તમને ક્રોધ ન આવે, સ્વભાવ શાંત બની જાય. મંત્રોમાં એવો પાવર છે. બહુ ઘણું શીખવાડ્યું, ખૂટે એમ નથી. આ 9 દિવસ નહીં, 9 મહિના સુધી હાકો ને તો આ ખૂટે એવું નથી. એ અખૂટ ખજાનો છે. પણ આપણે તો ટૂંકમાં લેવું પડે ને ભાઈ. 7મું સ્થળ. જે વ્યક્તિ પોતાની આંખનો વિકાર બંધ કરી અને જગતની સ્ત્રી, માતા અને પુત્રી સમાન, બેન સમાન જુએ, આવી જેની આંખ હોય એની આંખોમાં હે ઈશ્વર તું વાસ કરજે કે જીવે ત્યાં સુધી એની આંખ બગડી નહીં. આંખને સાવધાન કરવા માટે પ્રભુનું ભજન છે. સવારમાં વહેલા જાગી ઠાકોરજીની મૂર્તિ સામે લક્ષ્ય રાખી આંખને ખોલી દીવો કરીને તમે જાપ કરો ત્યારે તમારી આંખમાંથી હરખના આંસુ આવશે, પ્રેમ ઉભરાશે. એ સિદ્ધાંત છે. કૃષ્ણના કનમાં લખ્યું છે કે માણસ જ્યારે એકાગ્ર ચિત્તે બેસીને સવારમાં બધા સૂતા હોય ત્યારે ઠાકોરજી સામે લક્ષ્ય રાખી નજર બરાબર મૂકી અને દીવો કરી દીવા સામે જોવે, ભગવાનની મૂર્તિ સામે જોવે ત્યારે આંખમાંથી પ્રેમના આંસુ આવશે. આંખનો વિકાર નીકળશે ત્યારે આંખમાંથી પ્રેમ આંસુ આવશે. મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા. વાલ્મીકી કહે છે કોઈ માણસ ભગવાનની મૂર્તિ સામે બેસી
અને અડધી કલાક 5 મિનિટ 10 મિનિટ જો ધ્યાન ધરે અને સાચા મનથી મંત્ર ગાય, દીવા સામે લક્ષ્ય કરે, મૂર્તિ સામે ધ્યાન કરે, ત્યારે એ દીપકમાં ભગવાનના દર્શન થાય અને આંખનો વિકાર નીકળતો જાય. મમ ગુણ ગાવત ઉલક શરીરા ગદ ગદ ગીરા ગહન. ભગવાને કહ્યું કે હે પ્રભુ, વાલ્મીકી બોલે હે પ્રભુ, જે વ્યક્તિ પોતાની આંખોથી, જેની આંખ પવિત્ર છે, જગતની તમામ સ્ત્રીઓ એને પૂજ્ય ભાવથી દેખાય છે, એ નારીમાં કંઈ જુદું દેખાય છે, આવી પવિત્ર દ્રષ્ટિ હોય એના દિલમાં હે ભગવાન વાસ કરજો. આ 7મું સ્થળ છે. હવે 8મું સ્થળ આવે છે. તુલસીદાસજીએ ભગવાનને રહેવા માટે સ્થળ 14 બતાવ્યા છે, એમાં 8મું સ્થળ બતાવ્યું. હે પ્રભુ, જેના અંતરમાં મેન નથી, जिनके कपट दंभ नहीं माया, तिनके हृदय असंग. हे प्रभु, जेना दिलમાં કપટ ન હોય, આડંબરને ખોટો દેખાવ ન હોય, શુદ્ધ મન હોય, હૃદયમાં હે ભગવાન તો વાસ કરે. जिनके कपट दंभ नहीं माया, तिनके हृदय बसौ रघुराया. જેના અંતરમાં કોઈ જાતનું કપટ નથી, કપટનો ત્યાગ કરી પ્રભુની ઉપાસના કરવી. જો કપટ ભર્યું હોય ને તો તમે બોલો નહીં, ભગવાનને મંજૂર નથી. એટલે કપટનો ત્યાગ કરી દેવાનો છે. जिनके कपट दंभ नहीं माया, જેના અંતરમાં કપટ ન હોય, ખોટો દંભ ન હોય, ખોટો આડંબર ન હોય, ખોટો દેખાવ ન હોય, અંતર શુદ્ધ હોય, જેવું જીવન અંતર છે એવું જ બાહ્ય શબ્દ બોલાતા હોય, એવું જીવન જે જીવતો હોય, આવી જેની કક્ષા હોય એના અંતરમાં હે ભગવાન તો વાસ કરજો. કે જીવે ત્યાં સુધી એનું મંતવ્ય ફરી ન જાય, મન બગડી ન જાય. 8મું સ્થળ છે जिनके कपट दंभ नहीं माए. પહેલા આપણા અંતરમાંથી કપટ છોડી દેવાનું છે. મન મેલું હોય, મનમાં કપટ હોય અને તમે મંત્ર બોલો, ભગવાનને મંજૂર નથી. માયામાં તમે ફસાયેલા હોય તો તમારા મંત્ર ભગવાનને મંજૂર નથી. બધી વસ્તુને છોડવી પડે, ધીમે ધીમે ભગવાનમય બની શકાય. આ 8મું જ. હવે 9મું સ્થળ. હવે વાલ્મીકીજીએ ભગવાનને જવા માટે 14 સ્થળ બતાવ્યા છે, એમાંના 9નું વર્ણન કર્યું છે અને બાકીનું વર્ણન હવે આમ તો ટાઈમ પૂરો થવા આવ્યો છે. હવે આવતીકાલે ગઈશું, સાયંકાલની આરતી કરી લઈએ, એટલે આરતી પૂજા થઈ જાય, બધા શાંતિથી આરતીમાં સવારમાં જે પૂજનમાં હતા એ આરતી માટે આવી જાય, આરતી કરી લઈએ અને આરતી પછી પ્રસાદ લઈ પ્રદક્ષિણા ભગવાનની કરી અને પછી આપણે અહીંથી વિદાય થઈશું. અને આજના 6થા દિવસની કથા અહીં વિરામ આપું છું અને આવતીકાલે સવારને 7મો દિવસ થશે. હવે 7મા દિવસની કથા કાલે 9 વાગે શરૂ થશે. 14 સ્થળનું વર્ણન થશે. ભગવાન ત્યાંથી ચાલતા ચાલતા આગળ જશે, છેલ્લે ચિત્તકૂટમાં વાસ કરશે. 8 વર્ષ અને 13 દિવસ ભગવાન ચિત્તકૂટમાં વાસ કર્યો છે. એ કથા આપણે આવતીકાલ સવારે 9 કલાકે. ત્યાં સુધી ભગવાનની કથાને વિરામ. બોલીએ રામચંદ્ર ભગવાનને તાકાત આવી તો જે તો બોલો, બાકી 3 કલાક હું માંગું નાખું જ છું. તમને ગમે કે ન ગમે તોય દેખાડો કરું છું. જય બોલો રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, રામાયણ ભગવાન કી જય, તુલસીદાસજી મહારાજ કી જય, ખોડિયાર માત કી જય, ધાવડી માત કી જય, બ્રહ્માણી માત કી જય, નારેશ્વર મહાદેવ કી જય, માઈ માત કી જય, જગન્નાથ મહાદેવ કી જય, કિશાન બાઉની જય. ઓમ
નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. સવારમાં પૂજન વિધિમાં જે હતા એ ભાઈ બહેનો હાજર હોય જલ્દી જલ્દી આરતી માટે આવી જાય. ધૂપમ દીપમ આરાર્તિકમ સમર્પયામિ. रामचंद्र भगवान की धूपम दीपम आरातिकम समर्पयामि. कौशल्याना कुंवरत मारी आरती रो जवतारू रे. कौशल्याना सवारे बहला प्रेम पाए पखाड़ू रे. नित्य सवारे થઈને પડું ચરણમાં તન મન ધન વારું રે. અહલ્યા થઈને પડું ચરણમાં તન મન ધન વારું રે. શબરી બાઈના રૂપ જનઈને શબરી બાઈના રૂપ જનઈને
संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं मृगयारविन्दे भवं भवामि सहितं मङ्गलं भगवान् विष्णु मंगलध्वज मंगलम पुण्यकाक्षमंगलायतनोरे सर्वमंगलमंगले शिवे सर्वासाधिके शरणे फरते जलनी धारा करवानी आनी कारण से पापानी जन्मांतर कुतानी स्वयं संत प्रदक्षिणाम परे परे चमनादे भगवान ने आते आवो राम पंचा देवता आवो कृष्ण पंचा देवता आवो शिव पंचा देवता रामानी भगवान देवता आवो सर्व देवता देव दीपम दीपम दर्शयामी समर्पयामी પછી પોતે આત્મસમર્પણ શયમાર્તિકમ સમર્પયામિ ભગવાનને પગે લાગવાનું કાયેન વાચા મનસેન્દ્રિય કરું મેં જ્ઞાન સકલમ સમય શ્રી નારાયણાય સમર્પયામિ